નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગકારો પાયાની સુવિધાઓ માટે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. વડોદરામાં 4,000 જેટલા નાના મોટા એકમો ધરાવતી આ મકરપુરા જીઆઈડીસીની સ્થાપના 1998માં થઈ હતી. પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સારા માર્ગો અંગેની માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો પાલિકા સહિતના તંત્ર સમક્ષ કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિકાલ આવતો નથી. તાજેતરમાં આ માંગણી અંગેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. અમે કોર્પોરેશનને પત્ર દ્વારા એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી જે બેઝિક રિક્વાયરમેન્ટ છે મકરપુરા જીઆઈડીસી એસ્ટેટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કે જે રોડ છે, પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, સ્ટોમ વોટર ડ્રેનેજ, સીવર ડ્રેનેજ, કચરાના જે રેગ્યુલરપણે નિકાલ થવો અને જે એન્ક્રોચમેન્ટ છે અને હેવી વ્હીકલના પાર્કિંગ છે, આ બધી વસ્તુ માટે અમે એ લોકોને રજૂઆત કરી છે. અને અમે આ રજૂઆત પહેલી વાર નથી કરી, આ વર્ષથી કરી છે. અને એના પછી આપણા જે પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવેલા ફ્લડ પછી, ત્યારે પણ એમને તે વખતે વાત એમના ધ્યાન પર લાવેલી અને એમને નિર્દેશ પણ આપેલો કોર્પોરેશનને કે આનો સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવો. પણ હજી સુધી આ વસ્તુનું અમને બોલાવ્યા પણ નથી કે અમને એ બાબતમાં અપોઇન્ટમેન્ટ પણ નથી આપી. એટલે અમારે આ ફરજ પડી છે કે અમે આ વસ્તુને આગળના લેવલ પર લઈ જઈએ. અમે સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે અને એમની પણ અપોઇન્ટમેન્ટ માગી છે. એટલે હવે જો આગળ કશું પગલું આ લોકો અમને અમારે સોલ્યુશન રિઝોલ્વ નહીં કરે તો પછી અમારે આગળ બીજા માર્ગો ગાંધીજી માર્ગે આગળ વધવું પડશે. તંત્રનું આવું ઉદાસીન વલણ થતા શું જીઆઈડીસી મકરપુરાના ઉદ્યોગો પાલિકામાં ટેક્સ ભરતા નથી તેવો સવાલ ઊભો થયો છે. ઉદ્યોગો ભરેલા ટેક્સની સામે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હકદાર નથી. વીસીસીઆઈ દ્વારા તંત્રને જાગૃત કરવા માટે મકરપુરા જીઆઈડીસી સ્થિત ઉદ્યોગો પાસેથી તેમને અનુભવાતી અસુવિધાઓ અને પ્રશ્નોને એક ફોર્મ મોકલીને લેખિતમાં મંગાવવાની પહેલ કરવામાં આવે છે. હવે દરેક ઉદ્યોગકારો પાસે લેખિતમાં પ્રશ્નો અને તકલીફોની રજૂઆત લઈ આગામી દિવસોમાં તંત્રને જગાડવા માટે બીસીસીઆઈ જીઆઈડીસી મકરપુરાના ઉદ્યોગકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અમે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે. અહીંના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે. સાથે સાથે વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અમારી જે પાયાની સુવિધાઓ માટેની વાત છે એ એમની સામે મૂકી છે. પણ અત્યાર સુધીને નથી એમાં કોઈ રિઝલ્ટ આવ્યું કે નથી અમને મીટિંગ માટે પણ બોલાવવામાં આવ્યા. આજે અમારી જે માગણી છે એ માગણી પાયાની મૂળભૂત જરૂરિયાતોની છે. અમે એમ નથી કહેતા અમે વેરો ભરવો અમારી જો વેરો લેવો એમનો હક સમજતા હોય તો એમને પણ કામ કરવું એમની ફરજમાં છે. અને અમે ખૂબ જ પાયાની જરૂરિયાત માટેની માંગણી કરી રહ્યા છે. પણ ખબર નહીં કોઈ પણ સંજોગોમાં નથી તો રાજ્ય સરકારને એમાં રસ કે નથી કોર્પોરેશનને રસ એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એમનું આ ઉદાસીન ભલું વલણ એ અમે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. અને સુવિધા નહીં તો વેરો નહીંનું પણ સ્લોગન અમે મૂકી દીધું છે. એટલે જ્યાં નવા વેરા બિલ આવશે ત્યારે જો અમને સુવિધા નહીં મળે તો એક પણ ઇન્ડસ્ટ્રીઝના માણસો એ વેરો નહીં ભરે એ પણ અમે સર્ક્યુલર ફેરવવાના છીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાના છીએ. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી જલેન્દુ પાઠકે જણાવ્યું હતું કે આજથી તમામ એકમોના સંચાલકો પાસેથી તેમને પડતી મુશ્કેલીઓ અંગે લેખિતમાં રજૂઆત મેળવ્યા બાદ આગામી સમયમાં આંદોલન શરૂ કરવામાં આવશે. હવે સફાઈ અને સુવિધા સાથે સમસ્યાનો ઉકેલ આવે તો જ કોર્પોરેશનમાં ટેક્સ ભરવાનું ઉદ્યોગકારો વિચારી રહ્યા છે. ઉદ્યોગકારોએ સરકારી તંત્ર સામે ગાંધીગીરી કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજૂઆતમાં એ છે કે મકરપુરા જીઆઈડીસીમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામો છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યા. છેલ્લું મકરપુરા જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2005માં કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટની સ્કીમમાંથી, અને એમાં ઉદ્યોગકારોએ પણ પોતાનો ફાળો આપ્યો હતો. પણ ત્યારબાદ વખતની રજૂઆત કર્યા છતાં પણ લોકલ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી,
સંલગ્ન રાજ્ય સરકારના તંત્રને રજૂઆત કર્યા પછી પણ મકરપુરાના જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનનું કોઈ જ કામ થઈ નથી રહ્યું, અને જેને લીધે ઉદ્યોગો એટલી બધી વરવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે એ ઉદ્યોગોને એમને ચલાવવા કેવી રીતે એ પણ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે. કારણ કે આ મકરપુરા જીઆઈડીસીમાં નથી સ્ટ્રીટ લાઇટની સગવડ, નથી રોડ, 9 મીટરના રોડ 4 મીટરના થઈ ગયા છે, એટલા બધા દબાણો વધી ગયા છે, ગંદકીના સામ્રાજ્ય થઈ ગયા છે, ગટરો પ્રોપરલી કાંસ ક્લીન થતા નથી, અસંખ્ય બેઝિક એમ્યુનિટીઝને લઈને જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો મકરપુરા જીઆઈડીસીમાં અત્યારે ઉદ્યોગકારો ભોગવી રહ્યા છે. અને વખતની રજૂઆત પછી પણ કોર્પોરેશનના તંત્રનું ઉદાસીન વલણને લીધે આજે ઉદ્યોગકારોએ ના ઈચ્છીને પણ આ પગલું ભરવું પડ્યું છે અને આંદોલનના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.